હાય દીપલ, તમે મને કહી શકો છો આજના સમયમાં પેરેન્ટિંગ આટલું ડિફિકલ્ટ કેમ છે? હા શ્યોર. એકચ્યુઅલી પેરેન્ટિંગ ડિફિકલ્ટ નથી, આપણે એજ પ્રમાણે બાળકોની પેરેન્ટિંગની સ્ટાઇલ ચેન્જ નથી કરતા. એક્ઝામ્પલ આપો, 0 થી 7 યર્સના જ્યારે બાળકો હોય છે ત્યારે એનું હાર્ટ ડેવલપમેન્ટનો ટાઈમ હોય છે, ત્યારે એને લવ, કેર, કનેક્શન, ઇમોશન એ બધું શીખવાડવાનો ટાઈમ છે. જેટલું બને એટલું બાળકો જોડે બોન્ડિંગ રાખવાનું અને ઇમોશન શીખવાડવાનું. પછી આવે છે 7 to 12 યર્સનો ટાઈમ. એ વખતે બાળકોની હેન્ડની સ્કિલને ડેવલપ કરવાની હોય છે. અલગ અલગ એક્ટિવિટીઝ છે, રાઇટિંગનું છે, લેગો છે, બધી હેન્ડ લગતી મુવમેન્ટ્સમાં એ લોકોને ઇમ્પ્રુવમેન્ટ કરાવવાનું હોય છે. પછીનો ટાઈમ આવે છે 13+. 13+ એ ટીનેજનો ટાઈમ છે. આ ટાઈમે બાળકોનું હેડ ડેવલપમેન્ટનો ટાઈમ છે. એની અંદર બાળકોને લોજિક, રિઝનિંગ, કન્વર્સેશન સ્કિલ્સ બિલ્ડઅપ કરો. આ ટાઈમે બાળકોને ગાઈડન્સ જોઈએ છે, એક ફ્રેન્ડ જોઈએ છે. બાળકોના ફ્રેન્ડ બનો અને પછી જુઓ પેરેન્ટિંગ કેટલી કમાલની થઈ જાય છે.